ગુમ થયેલ બાળકીને ગણતરીની કલાકોમાં શોધી કાઢી તેના માતા પિતા સાથે મિલન કરાવતી ભેસ્તાન પોલીસ તારીખ 21/6/2024 રોજ કોલર શ્રી અમૃતાબેન રાકેશભાઈ રહેઠાણ નંબર 26 રેશમાનગર ઊન પાટિયા ભેસ્તાન સુરતનાઓએ પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરી જણાવેલ કે ભીંડી બજાર રેશમાનગર સુમન સ્કૂલ નંબર 17 આંગણવાડી પરથી રહીશભાઈ બાબુભાઈ શાહની 4 વર્ષની બાળકી ગુમ થયેલ છે. સદર કોલોની જાણ થતા અત્રેના ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે થતા ઉપરોક્ત ગુમ થયેલ બાળકીને તાત્કાલિક શોધી કાઢવા માટે પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સુરત શહેર સૂચના આપેલ હોય જે સૂચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ નાઓ પોલીસ સ્ટેશન પોલીસ માણસોની તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવી વિસ્તારમાં આશરે 50 જેટલી સીસીટીવી ચેક કરી ગ્રુપ મેસેજ પાસ કરી ગુમ થનાર બાળકીનો ફોટો અલગ અલગ રાહદારીઓને બતાવી ગણતરીની કલાકોમાં સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ નાગરભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અજીતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશદાન જીતુદાન તથા પોલીસ કોન્સ્ટેબલ ગુંજનભાઈ ભરતભાઈ નાઓની ટીમ ગુમ થયેલ બાળકી ઉપર વય 4 સીસીટીવી ટેકનિકલ વર્કઆઉટના આધારે શોધી કાઢી તેના માતા પિતાને સહી સલામત કબજો આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.